મુન્દ્રા ભુજ હાઈવે ઉપર આવેલ આયુષ હોસ્પિટલની બાજુમાં નાના કપાયા રોડ ખાતે આજે વંદન કમ્પ્યુટર શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 2005થી મુન્દ્રાની જનતાની નિષ્ઠાપૂર્વક સેવા આપતા કમલેશભાઈ સોધમ દ્વારા આ શોરૂમને નવી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે ફરી શરૂ કરવામાં આવ્યું છે, જે મુન્દ્રા વિસ્તારમાં ટેકનોલોજી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહ્યો છે। આ શોરૂમમાં ગ્રાહકોને કમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા, પ્રિન્ટર, વાયરલેસ નેટવર્ક સેવા, સ્પીકર, એલઈડી ટીવી તેમજ બ્રાન્ડ ન્યૂ મોબાઈલ અને વિવિધ એસેસરીઝ વ્યાજબી ભાવે ઉપલબ્ધ રહેશે। સાથે સાથે કોન્ફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે વ્યવસાયિક અને સામાજિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે। ઉદ્ઘાટન પ્રસંગે બીએડ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપલ એલવી ફફલ, આરડી સ્કૂલના આચાર્ય વાલજીભાઈ સરપ, નાના કપાયા ગામના સરપંચ પપ્પુભાઈ સોધમ, પ્રેમજીભાઈ સોધમ, કાનજીભાઈ સોધમ તેમજ યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક સહિત મોટી સંખ્યામાં મહેમાનો અને મિત્રવર્તુળ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે મુન્દ્રા વિસ્તારમાં આવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવી એ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે। કેમેરા પર્સન આરિફ ખલીફા સાથે ઇમ્તિયાઝ મોયડા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848। जय हिंद मित्रों, आज रोज मुंद्रा मध्य एक खूब ज अद्यतन અને આપણે કહી શકીએ કે ટેકનોલોજી અને મોબાઈલના બિઝનેસમાં સૌથી જૂનું નામ અગર કોઈ હોય અને આજે લગભગ 25 વર્ષથી આ કોમ્પ્યુટર લાઇન, સીસીટીવી કેમેરાસ અને ટેકનોલોજીની લાઇનમાં એક જ નામ અગર જૂનું કોઈ હોય અને આજ દિવસ સુધી જેમણે આખી માર્કેટમાં પોતાનું એક વિશ્વાસ જીત્યું હોય અને દરેક કંપનીમાં પોતાનું જે એક ક્રેડિટ બનાવ્યું હોય એવું નામ છે વંદન કોમ્પ્યુટર। એ વંદન કોમ્પ્યુટરને જ્યારે 25 વર્ષ થયા તો એ 25 વર્ષના દરમિયાન એમના જે પ્રોપ્રાઇટર છે કમલેશભાઈ સોધમ, એમણે ખૂબ જ મોટું નાના કપાયાमध्ये એક એમનું શોરૂમ ચાલુ કર્યું છે અને એ શોરૂમ થકી હવે જે એમના ગ્રાહકો છે, કસ્ટમરો છે, એ શોરૂમ થકી હવે એક વધારે સેવા આપી શકશે અને વધારે એમની જે લાઈન છે એમાં સારું કામ કરી શકશે। કમલેશભાઈ, આટલા વર્ષો થયા, હું તમને લગભગ આટલા વર્ષોથી જોઈ રહ્યો છું કે તમારું સંઘર્ષ છે આ કામ પાછળ અને વંદન કોમ્પ્યુટરને જ્યારે આટલા વર્ષો થયા અને આટલું મોટું અદ્યતન જ્યારે તમે શોરૂમ ચાલુ કરો છો તો શું શું વધારે સેવાઓ હવે તમારા કસ્ટમરને અને મુન્દ્રાવાસીઓને મળશે? અત્યારે તો જો પહેલે સૌપ્રથમ તો આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર જે તમે અહીંયા આવીને અમારી સાથે જોડાયા છો। અમે આઈટી ફિલ્ડ 2000 સાલથી એકચ્યુઅલી આઈટી ફિલ્ડ સાથે જોડાયેલો છું। શરૂઆતમાં જ્યારે એસએસસી પાસ કરી ત્યારથી એસએસસી પાસ કર્યા પછી આ એક આઈટી ફિલ્ડ એવું હતું કે જે દુનિયાને આઈટી વગર ચાલે એમ હતું નહીં। ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, અત્યારે પણ કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો પહેલો કોમ્પ્યુટરની આપણે માંગ આવે, કોમ્પ્યુટર વિશે પૂછવામાં આવે ભાઈ કમ્પ્યુટર આવડે છે? તો કોમ્પ્યુટર સાથે સાથે અમે ઇન્ટરનેટની સુવિધા આપી। અત્યારે સીસીટીવી આપીએ છીએ, કેમેરા, સીસીટીવી કેમેરા હોમ, કંપની, યાર્ડ, મોટી મોટી કંપનીઓમાં પણ અમે અત્યારે આપીએ છીએ। તો એ બધાનું પાછળ કારણ એક જ છે કે જે અત્યારે આઈટી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એને સારી સુવિધા, બેસ્ટ સુવિધા અને એ લોકોને જે જરૂરિયાત છે જરૂરિયાત પૂર્ણ કરવા માટે અમે આ વંદનને આગળ વધાર્યું છે અને અત્યારે પણ જે અમે આ થકી છીએ એ બધાના વિશ્વાસ અને એ લોકોને જે સચોટ સર્વિસ, સારી સર્વિસ થકી અમે આ લેવલે અમે અત્યારે પહોંચ્યા છીએ। અત્યારે ક્યાંય પણ લગભગ મુન્દ્રા એક એસીઝેડ ઝોન છે અને એક ઝોન કહેવાય છે, ત્યાં મોટી મોટી કંપનીઓ છે અને દરેક કંપનીઓમાં લગભગ આપણે જોતા હોઈએ તો એક જ નામ બોલતું હોય છે, વંદન કોમ્પ્યુટર। સીસીટીવી હોય કે આપણે કોમ્પ્યુટરનું લાગતું કંઈ પણ કામકાજ હોય, વંદન કોમ્પ્યુટર। આટલું બધું વિશ્વાસ કેવી રીતના તમે જીતી શક્યા? એ વિશ્વાસ પાછળ એક જ કારણ છે, એક જ વસ્તુ ઉપર અમે ચાલ્યા છીએ અત્યાર સુધી કે જે પણ કામ કરો એ બેસ્ટ કરો અને એ કાર્યમાં પોતે જે કાર્ય કરો છો એમાં ખંભી જાઓ, એને એન્ડ લેવલનું સોલ્યુશન આપો। એને જ્યાં સુધી સોલ્યુશન ન મળે ત્યાં સુધી એ પાછળ અમે
ખૂબ જ કાર્ય કરીએ છીએ. અને અત્યારે SEZમાં અદાણી સાથે કામ કરીએ છીએ, જે એશિયાની સૌથી મોટી કંપની, એ અમારી સાથે છે અત્યારે. અને નાની મોટી એવી મુન્દ્રાની 600થી વધારે કંપની જોડે અમે કામ કરીએ છીએ. અને વિશ્વાસ જીતવાનું કારણ એક જ છે કે બેસ્ટ સર્વિસ આપવાનું કારણ. અને જેને કહેવાય ને કે અત્યારે આપણે જોવા જઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો અવિશ્વાસની આપણે ઊભું થતું હોય કે અવિશ્વાસ વસ્તુ લઈએ, કોઈ પણ આઈટીની મોબાઈલ કે લેપટોપ લઈએ તો એમાં આપણે દગો થઈ જતો હોય છે. પણ અમારી જોડે જે પણ છે એ હકીકત જણાવીને અમે કસ્ટમરને અમારી જોડે એ મતલબ જોડાતા હોઈએ. તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ બ્રાન્ડ બનતી હોય ને જ્યારે કોઈ કંપની મોટી બનતી હોય, એના પાછળ એમનું સંઘર્ષ અને એમની મહેનત અને એમની ઈમાનદારી જ. વંદન કોમ્પ્યુટર જ્યારે આટલું મોટું નામ થયું છે, એમના પાછળ આ જ કારણો છે: સંઘર્ષ, ઈમાનદારી અને એમની મહેનત. કેમેરામેન આરીફભાઈ ખલીફ. કમલેશભાઈ, આટલું મોટું જ્યારે તમે અદ્યતન જે તમે આટલું મોટું શોરૂમ ખોલ્યું છે, ત્યારે વંદન કોમ્પ્યુટર હવે કસ્ટમરને નવું શું આપી રહ્યું છે? અત્યાર સુધી અમે કમ્પ્યુટર, અમારું જૂનું આમ તો બિઝનેસ હતું કમ્પ્યુટર ક્લાસીસ. તો અત્યારે અમે લેટેસ્ટ કમ્પ્યુટર અને લેટેસ્ટ ટીચર્સ સાથે, નવા કોર્સિસ સાથે, CCTV કોર્સિસ છે જે મુન્દ્રામાં કોઈ નથી કરાવતું, એવા બીજા ઘણા બધા કોર્સિસ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ 1 એપ્રિલથી ચાલુ થઈ જશે. એની સાથે અમારી કોન્ફરન્સ રૂમ પણ છે. 15-20 જણાઓને કોન્ફરન્સ તરીકે આપણે મીટ કરવી હોય તો પણ અમારી જોડે એ વ્યવસ્થા અવેલેબલ છે. એની સાથે નવું એક અમે ઉમેર્યું છે કસ્ટમર કેર સર્વિસ. કસ્ટમર કેર સર્વિસ એટલે કે તમને આધાર કાર્ડ સુધારો છે, પાન કાર્ડ સુધારો છે, ઇન્કમ ટેક્સ ફાઇલમાં સુધારો છે, GST સાથે કંઈક છે, બીજા આપણે નાના મોટા ભરતી, સરકારી ભરતીના ફોર્મ ભરવા હોય એ ટાઈપની તમામ પ્રકારની સુવિધા અમે અહીંયા એ પણ ચાલુ કરેલી છે. જેમાં નાના મોટાને અત્યારે ફોર્મ કેમ ભરવો એ જ મુશ્કેલીનો પ્રશ્ન છે કે ગવર્મેન્ટની ભરતી તો આવી પણ ફોર્મ કેમ ભરવું, અત્યારે આપણી પ્રજાને એ જ મોટી તકલીફ હોય છે. તો એ પણ અમે સોલ્વ કરવા માટે અમે CSC સેન્ટર ચાલુ કર્યું છે. અત્યાર સુધી અમે લેપટોપ સેલ કરતા હતા, CCTV કેમેરા, પ્રિન્ટર સાથે. એ સાથે નવું એડ પણ કર્યું છે મોબાઈલ્સ એટલા માટે કે અત્યારે લેપટોપ કરતાં વધારે પ્રચલિત મોબાઈલ છે. મોબાઈલ સ્માર્ટફોન છે. સ્માર્ટફોનથી અત્યારે માણસો કે વિદ્યાર્થીઓ છે એ અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છે. તો અત્યારે એ પણ અમે સાથે નવી સુવિધા ચાલુ કરી છે, જેના થ્રુ અમારા માનવતા કસ્ટમરોને મોબાઈલ પણ મળી રહે, લેપટોપ પણ મળી રહે, પ્રિન્ટર પણ મળી રહે, કેમેરા પણ મળી રહે અને આઈટીની સંબંધિત બધી પણ સુવિધા મળી રહે. એકવાર તમારું આ એડ્રેસ કઈ જગ્યાએ છે, લોકો ક્યાં મળે તમને? જો અત્યારે તો આમ મુન્દ્રાની બહાર છે થોડુંક લોકેશન. મુન્દ્રા ભુજ રોડ, શક્તિનગરની બાજુમાં મુન્દ્રા ભુજ રોડ ઉપર આપણી ઓફિસ આવેલી છે. મુન્દ્રા ભુજ રોડથી નાના કાપાયા રોડ ઉતરતા વેત જ આપણે જમણી સાઈડ આવી જવાનું છે. આયુષ હોસ્પિટલની સામે છે આપણું એડ્રેસ. કેમેરામેન આરીફભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. જી નમસ્કાર, ધર્માચાર. હું ડૉક્ટર LV ફફલ. આજના આ વંદન કોમ્પ્યુટર્સ VCPL કમલેશભાઈ સોધમ તરફથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અને એ આખું એમનું તો વર્ષોથી ચાલુ હતું, પણ એક નવા સાહસની શરૂઆત થઈ રહી છે. તો પહેલાં તો વંદન કોમ્પ્યુટર્સ, કમલેશભાઈ સોધમ અને એમને સાથે કામ કરનારા તમામને હું તમામ વતી, મુન્દ્રા વતી અભિનંદન પાઠવું છું. કારણ કે આ પ્રકારનો જે શોરૂમ જ્યાં તમામ વસ્તુ હોય ઓલ ઇન વન, એ પહેલી વખત જોવા મળ્યું છે. આઈટી ક્ષેત્રની અંદર કમલેશભાઈ અલગ અલગ રીતે કામ કરતા હતા, પણ મુન્દ્રાને એવું શોરૂમ આપ્યું છે કે જેમાં ઓલ ઇન વન હોય, બધું હોય, જ્યાં તમામ આઈટીની વસ્તુનું સેલિંગ પણ થાય, જ્યાં તમામ જે બાબતોનું રિપેરિંગ પણ થઈ શકે. માત્ર આટલું નહીં, આ પર્પઝ હેતુ નહીં, પરંતુ કસ્ટમરને તમામ બાબતે સંતોષ મળી શકે. અને કમ્પ્યુટર લેબની અંદર પણ ટીચિંગ થાય, કોન્ફરન્સ હોલની અંદર છે તમામ પ્રકારની મીટિંગ્સ થઈ શકે. માત્ર મીટિંગ્સ છે એમના પૂરતું નથી રાખ્યું, એ અમને વાત પણ કરી છે કે એવા ગ્રુપ હોય કે જે ટીચિંગ બાબતે કંઈક પણ ચર્ચા કરવા માંગે છે, તો એમને પણ આ કોન્ફરન્સ હોલ બહુ ઉપયોગી થશે. એટલે એક એવી વસ્તુ છે જે સમાજને પણ ઉપયોગી થાય
એવી બાબત ખુલી રહી છે. એટલે એ બદલ છે કમલેશભાઈ સોધમ એમના પરિવારને અભિનંદન આપીએ છીએ. અમને આનંદ થાય છે કે કોઈ પણ જે નબળા છોકરા હોય એને આઈટીની બાબતમાં કંઈ પણ માત્ર વસ્તુ નહીં પણ જ્ઞાન જોતું હોય તો આ તબક્કે મળી રહેશે. અને અમારા જે માનો કે નબળા સમાજો છે, જે કોઈ મૈસૂરી સમાજ હોય કે અન્ય સમાજો હોય, એમના માટે પણ બહુ મદદપૂર્ણ રહેશે. કમલેશભાઈનો આઈટી ક્ષેત્રની અંદર વર્ષોનો અનુભવ છે. આ અનુભવનો લાભ તો મળતો રહ્યો છે, પણ એક અદ્યતન આજના જમાનાને અનુરૂપ જે શોરૂમ ખુલી રહ્યું છે એનો લાભ પણ મુન્દ્રા અને આજુબાજુના વિસ્તારોને મળવાનો છે. એટલે અમને ખૂબ આનંદ છે. આજના તબક્કે એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે આ શોરૂમ આગળ વધે, પ્રગતિ થાય, એમની જે કંઈ માનો કે બાબતો છે, લક્ષ્યો છે એ હાંસલ નીવડે એવી શુભકામનાઓ. આભાર. આજરોજ કમલેશભાઈના વંદન કોમ્પ્યુટરનું ઓપનિંગ ભવ્ય થયું અને ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વિશાળ આજે જોઈને ખૂબ આનંદ થાય છે કે અમારા સમાજની અંદર, મૈસૂરી સમાજની અંદર સૌ પ્રથમ મુન્દ્રાની અંદર આ પહેલો શોરૂમ જોઈ ખૂબ આનંદ થાય છે. એમાં ખૂબ અલગ વિવિધતાવાળી વસ્તુઓ, કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર લેબ છે, અનેક વિવિધતા ભરે આધુનિક યુગની અંદર વિકાસ થાય એ રીતે અનેક બાબતો અહીં જોવા મળે છે. એ બદલ આજે આ વંદન કોમ્પ્યુટરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. કમલેશભાઈ ખૂબ પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ સરસ છે. આમ તો તેઓની વર્ષોની લાગણી રહી છે કે સમાજ માટે કંઈક કરવું, એવી ભાવનાથી એમણે એક વિશાળ કોન્ફરન્સ હોલ પણ બનાવ્યું છે. અને સૌથી વિશેષ આનંદ તો એ બાબતનું છે કે ત્યાં એક વિશાળ કોન્ફરન્સની સાથે સાથે એક લાઇબ્રેરી પણ બનાવી છે. સમાજની અંદર કોઈ પણ વિદ્યાર્થી જો સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતો હોય તો કમલેશભાઈએ અમને ખાતરી આપી છે કે અહીં તમામ સુવિધાઓ આપશે. એટલે એ ખરેખર અમારા માટે ગૌરવ અને ખૂબ આનંદની વાત છે. નમસ્કાર. કાનજીભાઈ સોધમ, નાના કપાયા પંચાયતી પ્રાથમિક શાળા આચાર્યશ્રી. આજરોજ વંદન કોમ્પ્યુટર્સ દ્વારા કમલેશભાઈએ જે આઈટી ક્ષેત્રે ખૂબ જ હરણફાળ ભરી છે અને આ મુન્દ્રામાં એમનું આ રીઓપનિંગ વર્ષોથી કામ કરી રહ્યા છે, પણ આજે નવા સ્વરૂપે, નવા રંગે જે શરૂઆત કરી છે એના માટે એમને દિલથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમારા ગામ અને સમાજ માટે તો એક આનંદની વાત છે. કમલેશભાઈ નાના કપાયા મહેશ્વરી સમાજના મહામંત્રી છે અને અમારા ગામનું નામ એ અત્યારે મુન્દ્રા તાલુકામાં તો જગે છે, પણ અમે તો એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે કમલેશભાઈ તાલુકા નહીં અને જિલ્લા અને રાજ્ય લેવલે પણ વંદન કોમ્પ્યુટર્સ દ્વારા ખૂબ નામના મેળવે એવી આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શુભકામના. ધન્યવાદ.